वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ શહેર સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 16 પ્રકાશ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એટલે શું તેના વિશે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના વિશે માહિતી મેળવીએ। તો કે દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ કે ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે। ઇન્દ્રિયો કઈ કઈ આવે? સ્વાદ નહીં આવે, ગંધ નહીં આવે, દ્રષ્ટિ નહીં આવે, તો સ્પર્શ નહીં આવે। તો આ બધી અલગ અલગ ઇન્દ્રિયો છે, એમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે। તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્ય અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ। આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ। આ બધું આપણે શેના મદદથી જોઈએ છે? તો કે આપણી આંખની મદદથી। રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓને પણ જોઈએ છે। તો કે આ બધી વસ્તુ આપણે શેના કારણે જોઈએ છે, કે શેના લીધે દ્રશ્યમાન થાય છે તે જોઈએ આપણે હવે, કે વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે। શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમારા મનમાં વિચાર થયો કે આપણને આ વસ્તુ દેખાય છે, તો શા માટે દેખાય છે? તો આપણે કહીએ કે આપણે આ બધી વસ્તુઓ જે છે તે આપણી આંખથી જોઈએ છે। પરંતુ શું તમે અંધારામાં કોઈ પણ વસ્તુને જોઈ શકો? એક રૂમ હોય, એ રૂમનું બારણું બંધ કરી દેવાનું, બારી બંધ કરી દેવાની અને લાઇટો પણ અંદરની બંધ કરી દેવાની, પછી રૂમમાં જવાનું, તો આપણે શું વસ્તુઓને જોઈ શકીએ છીએ? તો કે ના, આપણે જોઈ શકીએ નહીં। તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી। આપણી આંખો તો તે વખત પણ ખુલ્લી જ હોય છે અંધારા રૂમમાં, તો પણ આપણે વસ્તુને જોઈ શકતા નથી। જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે તે આપણે વસ્તુ જોઈએ છીએ। પદાર્થ પર અથડાઈને પાછો પડતો પ્રકાશ છે તે આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે। પોલિશ કરેલી કે ઝળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે। અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે। પોલિશ કરેલી અથવા ચળકતી સપાટી જે છે તે અરીસાની જેમ વર્તે અને અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે, તે આપણે જાણીએ છીએ। કે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે અરીસો હોય તો અરીસો લેવાનો અને સામે ટોર્ચ મારવાની ને એના પરથી પ્રકાશ પાછો ક્યાં પડે છે તે આપણે જોવાનું હતું। તે આપણે આગળના ધોરણમાં શીખી ગયા, ધોરણ 6 અને 7માં, બરાબર છે। હવે છે પરાવર્તનના નિયમો। તો પરાવર્તનના નિયમો માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવવાનું છે। એક કાંસકો લેવાનો અને તેના મધ્ય ભાગ સિવાય બધા દાદા બંધ કરી દેવાના છે। મધ્ય ભાગ થોડો ખુલ્લો રાખવાનો અને આજુબાજુના બધા દાદા છે એના ઉપર કશું લગાડીને આપણે એને બંધ કરી દેવાનું છે। આ હેતુ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો, કાંસકાને કાગળ સાથે લંબ રૂપે રહે તેમ પકડો, કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો। ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો। હવે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો, પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો। તમે શું અવલોકન કરો છો તે હવે તમારે જોવાનું છે। તો શું અવલોકન કરે? તો કે સપાટી પર, અરીસાની સપાટી પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે। પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। આગળની આકૃતિમાં આપણે જોયું કે જુઓ કે અથડાઈને તમે નીચે જોઈ શકો છો કે અરીસાની સપાટી પર અથડાય છે, તે અંદર પણ દેખાય, બહાર પણ દેખાય અને બીજી બાજુ જે આપણે સીધું કિરણ જાય છે એના કોઈ ખૂણો બનાવતું બીજું એક કિરણ મળે છે। તો આપણે એવું કહી શકીએ કે પ્રકાશનું જે કિરણ સપાટી પર અથડાય તે આપાત કિરણ છે અને જે કિરણ સપાટી પરથી પાછું ફરે છે, પરાવર્તન પામીને પાછું આવે છે, તેને પરાવર્તિત કિરણ કહે છે। એટલે કે જે સપાટી પર આપણે આપાત કરીએ છીએ કિરણ, તે આપાત કિરણને અથડાઈને પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે।
તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી બે રેખાઓ દોરવાની છે. અરીસો અને કાંસકો દૂર કરવાનો છે. હવે જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી રેખાઓ દોરો. આ રેખા એ પરાવર્તિત સપાટીને જે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. અહીં તમને બતાવ્યું છે કે જે ડાબી બાજુથી આવતું કિરણ છે તે આપાત કિરણ છે, જમણી બાજુ જે નીકળે છે કિરણ તે પરાવર્તિત કિરણ છે, અને વચ્ચે આપણે 90 અંશની સપાટી પર જે ખૂણો દોરીએ છીએ બરાબર, તેને લંબ કહેવામાં આવે છે. તો એ લંબ દોરેલો છે. તો જુઓ અહીં પણ આકૃતિમાં બતાવ્યું છે કે લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ. તો જુઓ અહીંયા જમણી બાજુથી આપાત કિરણ કર્યું છે અને ડાબી બાજુ પરાવર્તિત કિરણ નીકળે છે. તો અહીંયા એવું બતાવ્યું છે કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો છે તેને આપાત કોણ કહેવામાં આવે છે, અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. એટલે કે 60 અંશનો આપાત કોણ હોય તો પરાવર્તિત કોણ પણ 60 અંશનો જ આપણને જોવા મળે. 45 અંશનો આપાત કોણ હોય તો 45 અંશનો પરાવર્તન કોણ જોવા મળે. આને પરાવર્તનનો બીજો નિયમ કહેવામાં આવે છે. પહેલો નિયમ એ હતો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ એ ત્રણે એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ એ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે, એટલે કે સમાન મૂલ્યના જોવા મળે છે. હવે પાછી ફરી એક પ્રવૃત્તિ કરવાની છે. આગળ જે પ્રવૃત્તિ કરી ગયા તે આપણે ફરી કરવાની છે. આ વખતે સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડોક બહાર એવી રીતે મૂકો કે જેથી શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપી શકાય. પરાવર્તિત કિરણને જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ પર પણ દેખાય. કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તિત કિરણ દેખાય છે. શું હજુ પણ તમે પરાવર્તિત કિરણ જોઈ શકો છો? કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવવાનો છે અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો. તમે શું અનુમાન કરો છો? તો કે આપાત કિરણ છે તે, પરાવર્તિત કિરણ છે તે અને આપાત બિંદુએ જે લંબ દોરવામાં આવેલો છે તે એ બધા એક જ સમતલમાં છે એવું બતાવવામાં આવે છે. તો આપણે એવું જોઈ શકીએ છીએ. જે આકૃતિ બી બતાવી છે એમાં તમને એવું બતાવેલું છે. હવે જોઈએ, જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલને રજૂ કરે છે. ટેબલની ઉપર આખા ટેબલ પર કાગળ આપણે મૂકી દેવાનું છે તો એક સમતલ બની જશે. તો આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે તે સમતલ કરતાં અલગ સમતલ બનાવે છે. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ છે. આગળ આપણે જોઈ ગયા હતા બરાબર કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે. અને બીજો નિયમ કયો? કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ ને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બીજો નિયમ છે. હવે જોઈએ સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબના ગુણધર્મ. તેના માટે જોઈએ કે સમતલ અરીસા PQ ની સામે પ્રકાશનું એક ઉદ્ગમ O મૂક્યું છે. બે કિરણો OA અને OC તેના પર આપાત થાય છે. શું તમે પરાવર્તિત કિરણોની દિશા શોધી શકો છો? સમતલ અરીસા PQ ની સપાટી પર બિંદુ A અને C પાસે લંબ દોરવાનો છે. જુઓ તમે આકૃતિમાં જોઈ શકો છો A અને C પાસે બે ઊભી લાઈન એટલે કે લંબ દોરવામાં આવેલા છે. પછી બિંદુઓ A અને C પાસે પરાવર્તિત કિરણો દોરેલા છે. આ કિરણો તમે કઈ રીતે દોરશો? તો કે AB અને CD અનુક્રમે પરાવર્તિત કિરણો કહેવાના છે. જે AB છે તે અને CD છે તે બંને પરાવર્તિત કિરણ છે. O માંથી પ્રકાશ આવે છે, A પર નીચે સપાટી પર અથડાય છે અને પાછો પરાવર્તન પામે છે. જ્યારે O માંથી બીજું એક કિરણ આવે છે, C પાસે અથડાય છે, પરાવર્તન પામીને D તરફ જાય છે. તો આગળની દિશામાં લંબાવો એકબીજાને મળે છે તો કે ના, એકબીજાને મળતા નથી. હવે પાછળની દિશામાં લંબાવે તો મળે છે તો કે હા, એ પાછળની દિશામાં મળે છે. તો હવે તેઓ એકબીજાને મળે છે. હા, તો બિંદુ I પર અંકિત કરો. જો જ્યાં મળે છે પાછળની બાજુએ ત્યાં I લખવાનો છે. શું પરાવર્તિત કિરણો E પર રહેલા કોઈ અવલોકનકર્તાની આંખોને બિંદુ I માંથી આવતા હોવાનો ભાસ થશે? તો કે હા, કારણ કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I પર મળતા નથી પરંતુ મળતા હોવાનો આભાસ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે વસ્તુ O નું આભાસી પ્રતિબિંબ I પર રચાય છે. ધોરણ 7માં આપણે શીખી ગયા કે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી. જે આભાસી પ્રતિબિંબ હોય તે પડદા પર મેળવી શકાય નહીં, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય તેને આપણે પડદા પર મેળવી શકીએ છીએ. તો સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબના ગુણધર્મો કયા કયા? તો કે એક તો પ્રતિબિંબ સીધું મળે છે. આપણે અરીસો જે છે બરાબર તે જ અરીસાની વાત છે. તો આપણે અરીસાની સામે ઉભા રહીએ તો આપણું પ્રતિબિંબ કેવું મળે? સીધું મળે છે. વસ્તુના કદ જેટલું જ મળે છે એટલે આપણી જેટલી હાઈટ છે એટલી જ હાઈટનું મળે.
આપણે જેટલા જાડા છે એટલા જ જાડા અંદર દેખાય છે. એમાં એવું નહીં બતાવતા કે આપણી હાઇટ વધી જાય છે કે આપણે પતલા થઈ જઈએ છે અથવા જાડા થઈ જઈએ છે, એવું બતાવતું નથી. તો પ્રતિબિંબ સીધું મળે છે, વસ્તુના કદ જેટલું જ મળે છે. અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું. પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી. પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય નહીં. અરીસા દ્વારા મળતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. હા, આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે આપણો જે જમણો હાથ છે તે આપણે ઊંચો કરીએ તો અંદર અરીસામાં ડાબી બાજુ દેખાય અને આપણો ડાબો હાથ આપણે ઉપર કરીએ તો આપણને અરીસામાં જમણી બાજુ દેખાય છે. તો આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે, એટલે કે બાજુઓ બદલાવી. પાર્શ્વ વ્યુત્ક્રમ એટલે કે બાજુઓ બદલાવી. હવે જોઈએ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે તેવું આપણે વિચારવાનું છે. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. એટલે કે કોઈ પણ બિંદુ હોય, ગમે તેવી સપાટી હોય, તેના માટે આ નિયમો કેવા છે? માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમનો ઉપયોગ કરો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તો અહીંયા આપણે અનિયમિત સપાટી પર આપણે આપાત કરીએ છીએ ત્યારે પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર આપણને જોવા મળતા નથી. તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશામાં પરાવર્તિત થાય છે. જે બીજી આકૃતિ બતાવી છે 16.7, તો તેમાં એવું બતાવ્યું છે કે અલગ અલગ દિશામાં આપાત થાય છે. જે બ્લુ કલરના બતાવ્યા છે, બરાબર છે, વાદળી કલર જેવા, તો એ જે છે તે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત પામતા કિરણો છે અને તે એક દિશામાં નથી, સમાંતર નથી, એટલે કે અલગ દિશામાં જાય છે. જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, પરંતુ તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તિત સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. જે અનિયમિત પરાવર્તન છે તે પરાવર્તનનો નિયમ છે તેની નિષ્ફળતાને કારણે નથી, પરંતુ જે કાર્ડબોર્ડની સપાટી અનિયમિત છે એના કારણે છે. બીજી બાજુ અરીસા જેવી નિશ્ચિત સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય અને નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે. શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશને કારણે જોઈ શકીએ છીએ? તો કે આપણી આસપાસ લગભગ બધી વસ્તુ તમને પરાવર્તિત પ્રકાશને કારણે દેખાય. ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે. આ રીતે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુના પ્રકાશમાં ચમકે છે તેને પરપ્રકાશિત વસ્તુ કહે છે. આપણે આગળ ભણી ગયા છે કે જે વસ્તુઓ બીજી વસ્તુના પ્રકાશમાં ચમકે તેને પરપ્રકાશિત કહેવાય અને જે વસ્તુને પોતાનો જ પ્રકાશ હોય તેને સ્વયં પ્રકાશિત કહેવામાં આવે છે. થોડી એવી વસ્તુઓ છે કે જે સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ. તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે. જે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહેવામાં આવે છે. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. પરાવર્તિત પ્રકાશ છે એને ફરીથી પરાવર્તિત કઈ રીતે કરી શકાય તે જોઈએ. તો તમને યાદ હશે કે તમે જ્યારે હેર ડ્રેસરની મુલાકાત લીધી હતી, એટલે કે તમે હેર કટિંગ માટે ગયા હોય, તે તમારે યાદ કરવાનું છે. હેર ડ્રેસર તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે અને વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. તમારા માથાના પાછળના વાળ તમે કેવી રીતે જોઈ શકતા હતા? તો કે જે અરીસો છે એ અરીસામાં આપણું જે પ્રતિબિંબ છે તે દેખાય છે અને એ પ્રતિબિંબ સામેના અરીસામાં પડે છે એટલે આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે? તો આ રીતે આપણે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરીને આપણું જ અંદર જે હેર ડ્રેસ છે, આપણી જે હેરસ્ટાઇલ છે તે અંદર આપણે જોઈ શકતા હતા. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરીને અરીસાના પરાવર્તન દ્વારા વસ્તુઓ જોઈ શકીએ છીએ. પેરિસ્કોપ આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે. તો પેરિસ્કોપમાં જે બે સમતલ અરીસા છે એને 45-45 અંશના ખૂણે ગોઠવીને અરીસાના પરાવર્તન દ્વારા આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુને જોવા માટે કરવામાં આવે છે. હવે છે ગુણક પ્રતિબિંબો. સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે. આપણે આગળ જોઈ ગયા. જો બે સમતલ અરીસાઓનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થાય? બે સમતલ અરીસા હવે લઈએ આપણે ભેગા કરીએ ને તો શું થાય એવું તો જોઈએ કે બે સમતલ અરીસા લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 અંશનો કોણ બનાવે તે રીતે તમને ગોઠવવાના છે. તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાઓની વચ્ચે એક સિક્કો મૂકવાનો છે. સિક્કાના કેટલા પ્રતિબિંબ જોવા મળે છે તે આપણે નોંધવાનું છે. તો અહીં આપણે 4 તો જોઈ જ શકીએ છીએ. એક સિક્કો મૂક્યો છે એને આપણે
ત્રણ પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, બરાબર છે. તો ટોટલ 3 આપણને પ્રતિબિંબ મળે છે અને સિક્કો પોતે છે. તો એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રચેલા અરીસાઓ અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે. હવે બીજી એક પ્રવૃત્તિ કરવાની છે કે ટેપનો ઉપયોગ કરીને અરીસાને જુદા જુદા કોણ જેમ કે 45°, 60°, 120°, 180° વગેરે હાથે જોડવાનું છે અને અરીસાની વચ્ચે કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી મૂકવાની છે. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબની સંખ્યાઓની નોંધણી કરવાની છે આપણે. તો એ બતાવેલું છે કે એકબીજાને સમાંતર રાખેલા સમતલ અરીસામાં પ્રતિબિંબ. હવે જોઈએ કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની પટ્ટીઓ જોઈશે. એક પ્રિઝમ બનાવવા માટે તેમને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવાના છે. અરીસાની આ ગોઠવણીને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીમાં લગાવો. ધ્યાન રાખો કે ટ્યુબ અરીસાની પટ્ટીથી થોડી વધારે લંબાઈની હોય. ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવાનું છે. જે છિદ્ર વડે તમે જોઈ શકો છો, જે બી નંબરની આકૃતિ છે તે જોવાની છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડો. ટ્યુબના બીજા છેડે પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે જોડવાની છે. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડા ટુકડાઓ એટલે કે રંગીન ટુકડાઓના જે ટુકડા છે બંગડી રંગીન બંગડી એના તૂટેલા ટુકડા લઈ લેવાના. ટ્યુબના આ છેડાને લીસા કરેલા કાચની પ્લેટથી બંધ કરો. રંગીન ટુકડાઓની હલનચલન માટેની પૂરતી જગ્યા રહેવા દો. આપણે શું કરવાનું, જે રંગીન ટુકડા છે એને હલનચલન માટેની જગ્યા રહેવા દેવાની છે. જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરા દેખાય છે, એટલે કે ભાત ડિઝાઇન જોવા મળે છે. ટેલિસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય એક તરા બીજી વાર જોઈ શકો નહીં, એટલે એક ડિઝાઇન બીજી વખત આપણે જોઈ શકીએ નહીં. ભીંતચિત્રો અને વસ્તુની ડિઝાઇન બનાવવા તથા કલાકારો કેલિડોસ્કોપનો ઉપયોગ નવી નવી તરાહ ડિઝાઇનની કલ્પના કરવા માટે કરે છે. પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તેના પર રંગીન કાગળ વીંટાળી શકાય. આપણે જે કેલિડોસ્કોપ બનાવ્યું છે એને આકર્ષક બનાવવું હોય તો એના પર આપણે રંગીન કાગળ લગાડી શકીએ છીએ. હવે સૂર્યપ્રકાશ જે છે તે શ્વેત છે કે રંગીન છે તેના વિશે આપણે પ્રવૃત્તિ કરીએ અને સમજીએ કે આપણે જે સૂર્યનો પ્રકાશ દેખાય છે તે કેવો છે, સફેદ રંગનો દેખાય છે કે રંગીન છે તે. તો સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે અને તેમાં 7 રંગો હોય. અહીંયા એક તમારે પ્રવૃત્તિ કરવાની છે. યોગ્ય સાઇઝનો એક સમતલ અરીસો લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને વાટકામાં મૂકવાનો છે. વાટકાને પાણીથી ભરી દેવાનો છે. આ ગોઠવણને એક બારીની નજીક મૂકવાનો, જેથી સીધો સૂર્યપ્રકાશ અરીસા પર પડે. વાડકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ દિવાલ પર પડે. જો દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાડો. પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે. આ તમે કેવી રીતે સમજાવી શકો કે અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ તરીકે વર્તે છે. આ રચનાને તેના રંગોમાં વિભાજિત કરે છે. જે ધોરણ 7માં આપણે શીખી ગયા પ્રકાશનું વિભાજન. પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે. હવે આપણી આંખોની અંદર શું છે, આપણે આંખો વડે જોઈ શકીએ છીએ, તો આપણને ખબર જ છે કે આપણે આંખો વડે બધું જોઈ શકીએ. પણ આપણી આંખોની અંદર એવું તો શું છે કે આપણે આંખો વડે જોઈ શકીએ છીએ, નાક અને કાન વડે કેમ નહીં જોઈ શકતા, એવું કેમ નથી? તો એ જોઈએ. હવે આપણે વસ્તુને ત્યારે જ જોઈ શકીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખોમાં પ્રવેશે. આંખ આપણી સૌથી મહત્વની ઇન્દ્રિયોમાંની એક છે, તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું અથવા મહત્વનું છે. આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ સફેદ હોય છે, તે સખત હોય છે, જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતથી બચાવી શકે છે. તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. જે આગળનો પારદર્શક ભાગ છે એને શું કહેવામાં આવે? કોર્નિયા. કોર્નિયાની પાછળ આપણને ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે, જેને આઇરિસ કહેવામાં આવે છે. આઇરિસમાં એક નાનો દ્વાર હોય છે જેને કીકી કહે છે, ને કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે. આઇરિસ આંખનો એ ભાગ છે કે જે તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. આઇરિસ જે છે તે આંખનો કયો ભાગ છે? તો કે આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરતો ભાગ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે ત્યારે ખરેખર આપણે આઇરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ. આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ પણ કરે છે. અહીં જો બાજુમાં આકૃતિ બતાવવામાં આવી છે, કોર્નિયા છે, લેન્સ છે, આઇરિસ છે, સિલિયરી સ્નાયુઓ છે, રેટિના છે અને દ્રષ્ટિ છે પણ બતાવવામાં આવ્યા છે અહીંયા. તો આ આંખની એક રચના છે. આંખની કીકીની પાછળ એક લેન્સ છે જે મધ્ય ભાગમાં જાડો છે
આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્રપટલ કહેવામાં આવે છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. અહીંયા જો અવલોકન નહીં, પ્રવૃત્તિ કરવાની છે કે તમારા મિત્રની આંખમાં જુઓ, આંખની કીકીના કદનું અવલોકન કરો. ટોર્ચ વડે તેની આંખો પર પ્રકાશ ફેંકો. હવે કીકીનું ફરીથી અવલોકન કરો. ટોર્ચ બંધ કરો અને ફરીથી તેની કીકીનું અવલોકન કરવાનું છે. શું તમે કીકીના કદમાં કોઈ ફેરફાર નોંધ્યો? કયા કિસ્સામાં કીકી મોટી છે? તો કે સામાન્ય કિસ્સામાં કીકી મોટી હતી, પરંતુ જ્યારે આપણે એના પર પ્રકાશ ફેંકીએ છીએ ત્યારે કીકીની જે સાઇઝ છે, કદ છે, તે નાનું થતું જોવા મળે છે. તો આવું કેમ થાય છે? તો કે આ કિસ્સામાં તમને આંખમાં વધારે પ્રકાશ પસાર કરવાની જરૂર પડે છે. ઝાંખા પ્રકાશમાં કે તેજસ્વી પ્રકાશમાં આપણે બરાબર જોઈ શકતા નથી. આપણને ખ્યાલ હોય તો દૂરનું ના દેખાતું હોય તો આપણે આંખો નાની મોટી કરીને જોઈએ છે કે દૂર શું લખ્યું છે ને કે શું નહીં. બરાબર છે? તો એ જ વસ્તુનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં બે પ્રકારના કોષો રહેલા હોય છે, એક શંકુકોષ અને બીજા સળીકોષ રહેલા હોય છે. શંકુકોષની મદદથી તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, જ્યારે સળીકોષોની મદદથી ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુકોષો રંગ પારખે છે, એટલે કે રંગની ઓળખ કરે છે, અને દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલ જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી. જે દ્રષ્ટિ ચેતા છે તે અને જે નેત્રપટલ જોડાણ છે ત્યાં કોઈ પણ પ્રકારનો સંવેદનાત્મક કોષ હોતો નથી. તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુ કહેવામાં આવે છે. અંધબિંદુ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ પણ કહેવામાં આવે છે, તેવું તમે સાંભળ્યું હોય તો. એક પ્રવૃત્તિ છે, કોઈ કાગળની શીટ પર એક ગોળનું ચિહ્ન અને ક્રોસનું ચિહ્ન બનાવો. ગોળનું ચિહ્ન એ જમણી બાજુ હોવું જોઈએ. બંને ચિહ્નો વચ્ચે 6 થી 8 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. કાગળની શીટને તમારી હાથ જેટલા અંતરે પકડો. આંખથી હાથ જેટલા અંતરે પકડવાનું છે. તમારી ડાબી આંખને બંધ કરો. ક્રોસને સતત જોતા રહો. પોતાની આંખને ક્રોસ પર સ્થિર રાખતા રાખતા શીટને ધીમે ધીમે પોતાની તરફ લાવો. તમને શું જોવા મળે છે? તો શું ગોળ ચિહ્ન શીટથી થોડેક દૂર અંતરે અદ્રશ્ય થઈ જાય છે? હવે પોતાની જમણી આંખ બંધ કરો. જમણી આંખ બંધ કરીને ગોળ ચિહ્નને જોતા જોતા ઉપરની પ્રવૃત્તિનું ફરીથી પુનરાવર્તન કરવાનું છે. શું આ વખતે ક્રોસનું ચિહ્ન જે છે તે અદ્રશ્ય થઈ જાય છે? તો હા, અદ્રશ્ય થઈ જાય છે. તો રેટિના પર કોઈ એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકે નહીં. એટલે કે બ્લાઇન્ડ સ્પોટ પર જ્યારે આ સંદેશો પહોંચે છે, પ્રકાશ પડે છે, ત્યારે તેનો સંદેશો તે મગજને પહોંચાડી શકતું નથી. રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી. તે લગભગ 1/16 સેકન્ડ સુધી ચાલુ રહે છે. આથી જો આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ કરી શકાય છે. એટલે કે આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે તેનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તે વસ્તુ ગતિમાં હોય તેવો આપણને અનુભવ થશે. પ્રવૃત્તિ કરવાની છે. 6 થી 8 સેન્ટીમીટર બાજુવાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં 2 છિદ્ર કરવાના છે. 2 છિદ્ર થઈ જાય પછી બંને છિદ્રમાં એક દોરી પરોવવાની છે. કાર્ડબોર્ડની એક બાજુ પર આપણે એક પક્ષી દોરવાનું છે અને એક બાજુ પર એક પાંજરું દોરવાનું છે. બંનેના છિદ્ર ચોંટાડી દેવાના છે. દોરીને વળ ચડાવવાની છે અને કાર્ડબોર્ડને ઝડપથી ફેરવવાનો છે. શું તમને પક્ષી પાંજરાની અંદર દેખાય છે? તો કે હા, આપણને દેખાશે કે પક્ષી પાંજરામાં છે એવું. આપણે જે ચલચિત્ર જોઈએ છે તે હકીકતમાં ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ચિત્ર છે. તેમના આંખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવે છે. 24 ચિત્રો પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડની અંદર 24 ચિત્ર જોઈ રાખે છે. તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ, અન્યથા આપણે ચલચિત્ર જોઈ શકતા નહીં. આંખોને બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે. પોપચા બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આપણી આંખોમાં પ્રવેશ કરતા રોકે છે. આપણી આંખ પર એકદમ કોઈ પ્રકાશ પડે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આંખો ઝીણી કરી દઈએ છીએ અથવા તો આંખની ઉપર હાથ મૂકી દઈએ છીએ. તો બિનજરૂરી પ્રકાશને આપણી આંખમાં પ્રવેશ કરતા રોકે છે પોપચા. આંખો એક એવું અદ્ભુત સાધન છે જે દૂરની વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ન્યૂનતમ અંતર કે જેના પર આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે ઉંમર સાથે બદલાય છે.
એટલે કે સામાન્ય ખામી રહિત આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ 25 સેન્ટીમીટર છે. એટલે કે આપણી આંખથી લગભગ 25 સેન્ટીમીટર દૂર રાખીને આપણે વાંચવું જોઈએ કે જેનાથી આપણી આંખને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. કોઈક વ્યક્તિની નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. બીજી બાજુ અમુક વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે નહીં અને દૂરની વસ્તુને વધારે સારી રીતે જોઈ શકે. તો યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખોની આવી ખામીઓને આપણે નિવારી શકીએ છીએ. ક્યારેક મોટે ભાગે મોટી ઉંમરે ધૂંધળી એટલે કે ઝાંખી થઈ જાય છે. ત્યાં આંખોના લેન્સના ધૂંધળાપણાને કારણે એવું બને છે. આવું થવાને લીધે કહેવાય છે કે આંખોમાં મોતિયો આવ્યો છે અને દ્રષ્ટિ આપણી નબળી પડી જાય છે, જે ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે અને આ ખામીનો ઈલાજ આપણે પણ હવે શક્ય છે. દવાખાનામાં ઓપરેશન કરાવી નાખવાનું મોતિયાનું, એટલે આપણી આંખ ફરીથી પહેલા જેવી થઈ શકે છે. અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીએ આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત પણ બનાવી દીધી છે. હવે આંખોની દેખભાળ આપણે જે વસ્તુ વડે આંખો વડે આપણે જોઈએ છે, જે ઇન્દ્રિય વડે આપણે બધું જોઈ શકીએ છીએ રંગબેરંગી દુનિયા, તો એની સંભાળ પણ આપણે લેવી પડે ને. તો તમે તમારી આંખોની ઉચિત દેખભાળ કરો એ ખૂબ જ જરૂરી છે. જો કોઈ તકલીફ હોય તો આંખના ડોક્ટર પાસે જવું જોઈએ. આંખોની નિયમિત તપાસ કરાવવી જોઈએ. જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. આંખો માટે બહુ જ ઓછો ને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે. જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેસર ટોર્ચ નેત્રપટલ એટલે કે રેટિનાને ઈજા પહોંચાડી શકે છે. તો આ ઈજાથી આપણે બચવું જોઈએ. શું તમે જાણો છો કે પ્રાણીઓની આંખોના આકાર જુદા જુદા હોય છે? કરચલાની આંખો ઘણી નાની હોય પરંતુ તે કરચલો ચારે બાજુ જોઈ શકે. તેથી જો શત્રુ પાછળથી પણ તેના તરફ આવતો હોય તો તેને ખબર પડી જાય છે. પતંગિયાની આંખો મોટી હોય, જે નાની નાની હજારો આંખોની બનેલી હોય તેમ લાગે છે. તે માત્ર સામેની તરફ નહીં પરંતુ બાજુમાં અને પાછળ તરફ પણ જોઈ શકે છે. એક નિશાચર એટલે કે ઘુવડ રાત્રિના સમયે સારી રીતે જોઈ શકે પણ દિવસ દરમિયાન તેને કાંઈ દેખાતું નથી. બીજી બાજુ દિવસના પક્ષીઓ સમડી, ગરુડ દિવસ દરમિયાન સારી રીતે કામ કરી શકે છે, જ્યારે રાતના સમયે નહીં. ઘુવડની આંખમાં મોટો પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહે છે અને મોટી કીકી હોય છે, તો જેથી તેની આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે. તેના નેત્રપટલ પર ઘણી મોટી સંખ્યામાં સળીકોષો અને બહુ થોડા જ શંકુકોષો હોય છે. બીજી બાજુ દિવસના પક્ષીઓમાં વધારે શંકુકોષો અને સળીકોષો બહુ જ ઓછા હોય છે. રાત્રિના જે પક્ષીઓ છે એની અંદર સળીકોષ વધારે હોય અને બહુ થોડા શંકુકોષ હોય, જ્યારે દિવસના પક્ષીઓમાં શંકુકોષ વધારે હોય અને બહુ ઓછા જે છે તે સળીકોષો હોય છે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ન જોવું. આપણે આપણી આંખને બચાવવું હોય તો શું કરવું જોઈએ? તો કે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ છે એની આજુબાજુ એની સામે સીધું જોઈ શકીએ નહીં. તમારી આંખોને ક્યારેય ચોડવી નહીં. જો કોઈ ધૂળના કણો તમારી આંખમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખ ધુઓ. જો તેમાં કોઈ સુધારો ન હોય તો યોગ્ય ડોક્ટર પાસે એની મુલાકાત લઈને ચેકઅપ કરાવવું જોઈએ. તમારી આંખોને વારંવાર પાણીથી સ્વચ્છ રાખો. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. પુસ્તકને આંખોની નજીક લાવીને એકદમ દૂર રાખીને ન વાંચો. પુસ્તકને આંખોની એકદમ નજીક નહીં રાખવાનું અને એકદમ દૂર પણ નહીં રાખવાનું, અને એ રીતે આપણે વાંચી શકવાનું નથી. એટલે કે એ રીતે આપણે વાંચવાનું નહીં. આપણે આંખથી લઈને લગભગ 25 સેન્ટીમીટરના અંતરે આપણે વસ્તુ એટલે કે ચોપડી રાખીને આપણે વાંચવું જોઈએ છે. જો આહારમાં અમુક ઘટકોની ઉણપ હોય તો આંખોને પણ સહન કરવું પડે છે. ભોજન સામગ્રીમાં વિટામિન એ ની ઉણપ એ આંખોની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે. તે બધામાં સૌથી સામાન્ય રતનજડાપણું છે. આથી આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોનો સમાવેશ કરવો જોઈએ. કાચા ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી જેવા કે પાલક છે, પછી કોડ લીવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે. ઈંડા, દૂધ, ચીઝ, માખણ અને ફળો જેમ કે પપૈયું અને કેરી વગેરે પણ વિપુલ માત્રામાં આપણને વિટામિન એ જોવા મળે છે. હવે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચીને લખી શકે છે, તો આ કઈ રીતે વાંચીને લખી શકે છે તે જોઈએ. તો કે કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોય છે.
વિકલાંગ હોય છે એટલે કે એમની જે દ્રષ્ટિ છે તે મર્યાદિત હોય છે એવું આપણે કહી શકીએ. અહીંયા દ્રષ્ટિ માટે વિકલાંગ છે એટલા માટે. તો વસ્તુને જોવા માટે તેમની દ્રષ્ટિ મર્યાદિત હોય છે. કેટલાક વ્યક્તિ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી. કેટલાક વ્યક્તિ કોઈ રોગને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવે છે. આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજ ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે. વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો બે જાતના સાધનો છે. અપ્રકાશીય સાધન પણ છે અને પ્રકાશીય સાધન પણ છે. તો અપ્રકાશીય સાધનોમાં દ્રષ્ટિ સંબંધિત સાધનો, સ્પર્શ સંબંધિત સાધનો, શ્રવણ સંબંધિત સાધનો અને વિજાણુ સંબંધિત સાધનોનો ઉપયોગ થાય છે. દ્રષ્ટિ સંબંધી તો એના માટે સાધનો છે તે શબ્દોને મોટા કરી શકે, પ્રકાશની યોગ્ય તીવ્રતા પૂરી પાડે છે અને વસ્તુને ચોક્કસ અંતરમાં જોઈ શકે છે. તે જ રીતે સ્પર્શ સંબંધી સાધનોમાં ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓને નોંધ કરવામાં, વાંચવામાં અને લખવામાં મદદરૂપ એવી બ્રેલ લિપિની લખવાની પાટી અને કલમ સામેલ છે. શ્રવણ સંબંધી સાધનોમાં કેસેટો, ટેપ રેકોર્ડર, બોલતા પુસ્તકો અને બીજા સાધનો પણ એમાં સામેલ કરવામાં આવેલા છે. બોલતા કેલ્ક્યુલેટર્સ અને કોમ્પ્યુટર્સ જેવા વિજાણુ સાધનો પણ ઉપલબ્ધ છે, જેનાથી અનેક ગણતરી માટેના કાર્યો કરી શકાય છે. બંધ પરિપથ ટેલિવિઝન પણ એક વિજાણુ સાધન છે, જેનાથી અનેક ગણતરીના કાર્યો કરી શકાય છે. બંધ પરિપથ ટેલિવિઝન પણ એક વિજાણુ સાધન જે મુદ્રિત સામગ્રીઓને યોગ્ય રંગ, છટાવની ભેજની માત્રા અને પ્રકાશિતતા સાથે વિસ્તૃત કરે છે. આજકાલ શ્રવણ સીડી તથા કમ્પ્યુટર સાથે વાકયંત્ર પણ જરૂરી સંબંધોને સાંભળવા અને લખવા માટે ઘણા ઉપયોગી બન્યા છે. પ્રકાશીય સાધનોમાં કેન્દ્રક એટલે કે બાયફોકલ લેન્સ, કોન્ટેક્ટ લેન્સ, રંગીન લેન્સ, વિસ્તૃત કરનાર એટલે મેગ્નિફાયર અને ટેલિસ્કોપિક સાધનોનો સમાવેશ થાય છે. જ્યારે લેન્સના સંયોજન એ દ્રષ્ટિ મર્યાદાને સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ટેલિસ્કોપ સાધનો ચોકબોર્ડ અને વર્ગ નિદર્શનમાં જોવા માટે ખૂબ જ ઉપયોગી છે અને ઉપલબ્ધ પણ છે. ત્યાં વર્ગ નિદર્શનમાં તે ઉપલબ્ધ પણ છે. હવે બ્રેલ લિપિ શું છે? તો કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેલ લિપિ છે. લુઈસ બ્રેલ જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો લુઈસ બ્રેલનું એક ચિત્ર બતાવવામાં આવ્યું છે, એનો ફોટો પણ બતાવવામાં આવ્યો છે અને કીધું પણ છે કે એને 1821માં પ્રકાશિત કરી. પોતે ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ હતા, તો એના માટે તેમણે એક લિપિ બનાવી દીધી. વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી. સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ હોય છે. બ્રેલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોથી બ્રેલ લિપિ શીખવાનું શરૂ કરે છે, પછી વિશેષ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો દ્વારા શીખે છે. તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખવા પર આધાર હોય છે. દરેક ચિહ્ન પર પદ લગાવવામાં આવે છે અને ખામીયુક્ત દ્રષ્ટિવાળા માટે સૌપ્રથમ અક્ષરોથી બ્રેલ લિપિ લખવાનું શરૂ કરે છે, પછી વિશેષ ચિહ્નો અને અક્ષરોના સંયોજનથી શીખે છે. તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખવા પર આધાર રાખે. દરેક ચિહ્ન યાદ રાખવાનું હોય છે. બ્રેલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય. આજકાલ ટાઈપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ મશીનો વિકસાવવામાં પણ આવ્યા છે. તો આજકાલ જે છે તે ટાઈપરાઇટર એટલે કે તે લોકો ટાઈપ પણ કરી શકે છે અને મુદ્રણ મશીન એટલે કે જે છાપકામના મશીન છે તે પણ એ રીતે બનાવવામાં આવ્યા છે. તો તેના કારણે તે લોકોને રોજગાર પણ મળી રહે છે. તો હવે જોઈએ આ બ્રેલ લિપિ તમને કેટલુંક ઉદાહરણ બતાવ્યું છે. જો કે બ્રેલ લિપિમાં 63 ટપકાની તરાહ એટલે કે ચિહ્નો હોય છે, પેટર્ન હોય છે. દરેક ચિહ્ન એક અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધિત સંકેત રજૂ કરે છે. ટપકાઓને બે ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે. દરેક હારમાં 3 ટપકા હોય છે. થોડાક અંગ્રેજી શબ્દો અને થોડાક સામાન્ય શબ્દો રજૂ કરવા માટે ટપકાની જે કેટલીક પેટર્ન છે તે નીચે બતાવેલી છે. સી ને કઈ રીતે દેખાય, એ ને કઈ રીતે વંચાય, ટી ને કઈ રીતે લખાય દે, તો CAT કેટ સ્પેલિંગ બને છે અહીંયા. એન્ડ માટે શું બને છે તે, કોમા માટે શું બને છે તે, તો આ બધા એના ઉદાહરણ છે. આ તરાહોને જ્યારે બ્રેલ લિપિનું શીટ પર ઉપસાવવામાં આવે છે ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે. સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપચેલા રાખવામાં આવેલા હોય છે. તે તમે જોયું હશે, કદાચ ના જોયું હોય તો તમે ગૂગલ પર સર્ચ કરીને પણ એ જોઈ શકો છો.
થોડા ખામીયુક્ત દ્રષ્ટિવાળા ભારતીયોને મહાન ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેય જાય છે. દિવાકર નામના એક મેઘાવી બાળકે ગાયક તરીકેનું અદ્ભુત પ્રદર્શન આપ્યું છે. જન્મથી સંપૂર્ણ ખામીયુક્ત દ્રષ્ટિવાળા શ્રી રવિન્દ્ર જૈને અલ્હાબાદથી પોતાની જે સંગીત પ્રભાકરની ઉપાધિ મેળવી છે. તેમણે એક ગીતકાર, ગાયક અને સંગીત રચયિતા તરીકે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. લાલકૃષ્ણ અડવાણી, જે પોતે ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવે છે, તેમણે ભારતમાં વિકલાંગોના પુનર્વસન અને વિશેષ કેળવણી માટે સંસ્થાની સ્થાપના કરી છે. આ ઉપરાંત તેણે યુનેસ્કોમાં બ્રેલ સમસ્યા પર ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે. અમેરિકાની એક લેખિકા અને પ્રાધ્યાપિકા હેલન એ કેલર કદાચ સૌથી વધારે જાણીને પ્રેરણાદાયી ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ છે. માત્ર 18 મહિનાની ઉંમરે તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, પરંતુ પોતાના સંકલ્પ અને સાહસને લીધે એક વિશ્વવિદ્યાલયમાંથી એક સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી શક્યા. સ્ટોરી ઓફ માય લાઈફ સહિત તેણે ઘણા પુસ્તકો પણ લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણ આપણું પૂર્ણ થાય છે. આવતા પ્રકરણનો અભ્યાસ આપણે નવા વિડીયો દ્વારા કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે.